સુરત શહેરમાં ગુનેગારો બે લગામ બન્યા છે। રાંદેર બાપુનગર વિસ્તારમાં ઘરમાં ઊંઘતા યુવક ઉપર જીવલેણ હુમલો કરતા યુવકનું મોત। ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવાતા દેખાઈ રહ્યા છે। પોલીસની સબ સુરક્ષિતની વાત પોકળ સાબિત થતી દેખાઈ રહી છે। ઘરમાં સૂતેલા યુવક પર જીવલેણ હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટનાથી રાંદેર વિસ્તારમાં રહેતા લોકો હચમચી ગયા છે। રાંદેર બાપુનગર વિસ્તારમાં એક યુવક પર ઘરમાં ઊંઘતા અવસ્થામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકનું મોત થયું છે। પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। હુમલાની વિગતો અને કારણોની તપાસ ચાલી રહી છે। રાંદેર વિસ્તારમાં 27 વર્ષીય યુવક રફીક શેખની મોડી રાત્રે ચપ્પુથી હત્યા કરવામાં આવી હતી। ઘટના બાપુનગરમાં બની, જે આરોપી અમીર મૃતકના સંબંધી ભાઈએ અંગત અદાવતમાં યુવક પર ચપ્પુથી હુમલો કર્યો। રફીકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે।